જો હજી ખાય એ ટકલી અત્યારે નો ખવાય હું ને જો ભાઈ ટકો તો જો સોટી ગયો છે એને ટકા જેવા તો બોર છે કા એ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં ને ફેમિલી અત્યારમાં છે ને આપણે જો ઘરે ઊભા છીએ અને ભાઈ આપણા વ્લોગને છે ને ઘરેથી કરી દીધો છે કન્ટિન્યુ અને ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને સૂર્ય દાદાના દર્શન થઈ ગયા છે અને ફેમિલી અત્યારમાં તો છે ને આપણે જો નાસ્તો પાણી કરીને ફ્રેશ થઈ ગયા છે એકદમ અને બાકી હવે તમે જોવો ને તો ભાઈ જો આપણે ઉપર ઘેરે અને અત્યારમાં ભાઈ જો ટોપા પહેરીને કાનપટિયા પહેર હા ભાઈ અત્યારમાં જો અત્યારમાં તો હું કઈ છો હા ભાઈ અત્યારમાં જો દળનું દળે છે ભાઈ ઘંટી ચાલુ છે અત્યારમાં દળનું દળે છે બાકી છે ને અહીંયા અત્યારે ઘંટીનો દેકારો બહુ થાય ને ભાઈ અત્યારમાં સવારમાં છે ને 8:30 થઈ ગયા છે અને હજી ભાઈ જો સુલે પાણી ઉના થાય અત્યારમાં હજી તો બાકી આપણે તો છે ને ફેમિલી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને ફેમિલી હવે છે ને આપણે નીકળી જવાનું છે કારખાના તરફ કામે અને બાકી અત્યારમાં તો સવારમાં ભાઈ ઠંડીનો માહોલ બહુ છે અને અમારે જો પાડી બેઠી છે અત્યારમાં જો ભાઈ અત્યારમાં બેઠી છે કેમ કે જો ને તો ઠંડી મસ્ત છે અને ભાઈ ગામડામાં તમને ખબર હોય ભાઈ જો અત્યારમાં માલ ઢોર ને આ તો જો ડોટ જ મેં કે ડાયરેક્ટ જો અત્યારમાં બાકી સવારમાં એની પાસે જવાય નહીં માર ખાવા ને બાકી અત્યારમાં મસ્ત સવાર થઈ ગઈ છે અને જો મારા બા વાહિંદુ કરે છે અહીંયા અત્યારમાં બધા બે ઢાંડા જો કેવા બેસી ગયા ને બાકી આપણે હવે ધીમે ધીમે નીકળી ગયા છીએ ઘરેથી કારખાને ને ફેમિલી તમને અત્યારમાં બતાવી દો ભાઈ જો બાજરી ઊભી છે મસ્ત બાજરી ઊભી છે તો આપણે બાજરી બતાવતા જઈએ અને પછી નીકળી જાય કારખાના બાજુ કેમ કે મોડું થઈ ગયું છે 8:30 થઈ ગયા 8 વાગ્યા જવાનું હોય પણ છે ને 8:30 થઈ ગયા છે બાકી જો આ બાજરી છે મસ્ત ઊભી છે બધી ભાઈ ઘેરે ઘેરે મોટી છે ને ઘેરે ઘેરે નાની એવું છે એટલે શાળામાં તો શું છે ઘેરે ઘેરે છે સોમાં બાજરી થાય નહીં બાકી ઘેરે ઘેરે છે બાજરી ને બાકી તો મસ્ત સૂરજ દાદાના દર્શન થઈ ગયા છે છે ને ઈંટું છે અમારી ભાઈ છે ને મકાન બનાવવા ભેગી કરેલી છે એટલી ઈંટું અને આ બેલા છે આ બેલાની ઈંટું બે ભેગું કરેલું છે મકાનનો તો કાંઈ મેળ નથી થયો પણ એટલું ભેગું કરેલું છે ને બાકી જો આપણી મસ્ત મજાની દેશી ગાડી બળદ ગાડી જો પડી ભાઈ અત્યારમાં મસ્ત તો ફેમિલી બાકી તમને અહીંથી મારું ઘર બતાવી દઉં ને તો ભાઈ જો આ રીતનું છે કે ફરતા ઝાડવાના આ રીતે ઘર છે અને અત્યારમાં ફેમિલી આપણે છે ને તો ઘરેથી નીકળી ગયા છીએ કારખાને કામે જવા કેમ કે કામે જવાનું મોડું થઈ ગયું છે અને બાકી ફેમિલી તમને બતાવી દઉં ને જો એટલા બેલા છે બીજા બેલા તો એટલે અહીંયા બેલા અને એટલા બેલા અહીંયા છે ફરી થાય તે બનાવશું બાકી એટલું ભેગું કર્યું ને ફેમિલી જો અત્યારમાં છે ને જો મસ્ત ઝીણા ઝીણા બોર નથી દેખાતા એ બાકી જોઈએ આવા બોર છે ઝીણા ઝીણા તો બહુ બોર તો છે નહીં ફેમિલી અને બાકી અત્યારમાં હાલો આપણે નીકળી ગયા છીએ કામે જવા તો હવે ડાયરેક્ટ સીધા આપણે છે ને મળશું બપોરે એનું કારણ છે કે ભાઈ છે ને મારે મોડું થઈ ગયું છે અત્યારમાં તો સીધા જ આપણે નીકળી હવે કારખાને જો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ ઘેરે ને ભાઈ છે ને જો મસ્ત બેઠા છે ખાટલે ભાઈ 12:30 થઈ ગયા અને કામેથી આવ્યા આપણે હાથ પગ ધોઈને ભાઈ ઘડીક ખાટલે બેઠા બાકી જો આપણી કેળ છે અને બાકી બધી કેળીઓ અહીંયા છે અને આ જો ફેમિલી ટુમડી આ છે ટુમડી ભાઈ કોઈ અટતું ને જો જેમ ફાવે એમ રખડે અને બાકી અત્યારે તો શું છે આપણે બપોરે આવ્યા છીએ ઘેરે અને ભાઈ ઝાડ ઘણા બધા છે અહીંયા આપણે અને ભાઈ જો ઓલું પોપૈયું આ પોપૈયા છે ને ડૂટી ફૂટીના છે ને મસ્ત પોપૈયા છે બધા અને આ છે અહીંયા જો આ છે ગલ છે ને આ ભાઈ મસ્ત ગલ છે હું તમને ફૂલ આવે ને એટલે વ્લોગમાં બતાવી અને આ જો ક્યાં જા ભેં પાવે ભાઈ છે ને મારા બાએ ભેં છોડી છે અત્યારે પાવા એકને જ પાવાની છે કા એકને જ પાવાની છે ને ભાઈ છે ને ભેં એક પાવાની છે જો એ કઈ પીહે નહીં અમારી બેન જો હોટી લઈને આવી જો ફેમિલી એવું છે ને બાકી જો આ પાંદડા જો જમરૂખડીના કેવા થઈ ગયા આ પાંદડા જોવો તમે ને આ પાંદડા જોવો
કેવા થઈ ગયા કા કે હવે ક્યાં જમરૂખ અત્યારે થોડા હોય ક્યાં હતા ઉપર મારી ડોક નથી દી એમ ભાઈ છે ને રક્ત થઈ ગયા ડોક ઉસી નથી થતી ત્યાં તા જોવું ને બાકી જો ફેમિલી ઝાડ આપડી એવડી મસ્ત થઈ ગઈ છે ને ભાઈ શીખવું ભાઈ આપડી વાડીના શીખવું તો છે ને કઈક નેક્સ્ટ લેવલ ભાઈ વાત જ કરો મેં તમે જો કેટલા શીખવું છે મસ્ત શીખવું છે હે અને બાકી છે ને ફેમિલી જો આ ભૂણા એ જો પાત્રા ઓલા કરી નાખ્યા ને અમે કેળે ઓલી કરી નાખી અને અમારે જો અપ્પુભાઈ આવી ગયા હે હું કઈ ભાગ લઈને આવ્યો ક્યાં ગયો તો ભાઈ છે ને ગાડીમાં ગયો તો ભાવ કાકા ગયો તો કા તો બાકી એવું છે અત્યારે બાકી ફેમિલી વી આવે છે અને ભેંસ પાઈ લીધી અહીંયા જો ભાઈ ભેંસ પાઈ લીધી ને બાકી છે ને હવે તાર માલ સારવા જાવ હે રેત હતી એક ભેંસ નથી રહેતી માલ શું રે તો ફેમિલી હાલો હવે આપણે છે ને વી આવે છે ઘેરે જ છે અને આ ટકો જો તો ભાઈ છે ને જો આવતા હવે જો ગાડી પકડી લી બે ભારું જો તો ફેમિલી એવું છે બાકી ઘેર વી આવવાનું હવે છે ને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લઈ ફેમિલી જો માખણ ઉતારે સવારમાં વેચ્યો તો હે સવારમાં હોય અત્યારે કેટલા વાગ્યા 2 વાગ્યા છે ખાઈ લીધું પછી શાહી નું માખણ ઉતારે જાય હજી આપણે ખાવાનું બાકી છે હે હવે ખાઈ લીધું અમે ખાઈ લીધું ને અત્યારે છે ને 1:30 વાગી ગયા પછી અત્યારે વાસી શાહી ખાવાની ને તાજી શાહી અત્યારે ઉતારે છે નહીં આપણે મેં બપોર ખાધી આમાંથી કાઢી હે આમાં નહોતી કાઢી માખણ વાળી તો હારે તો ફેમિલી જો હજી છે ને માખણ ઉતરે હે અને બાકી અમારે ભાઈ છે ને જો સુઈ ગયા છે સવારમાં છે ને મસ્ત હું સવારમાં દહીં મળ્યું નહોતું હા તો અત્યારમાં મળી ગયું તો અત્યારમાં ફેરવી ઠીક એવું છે એમ સરસ તો એવું છે ફેમિલી અત્યારે 5 થઈ ગઈ છે ને આપણે નીકળીએ છીએ અને તારે વાસણ ઉટકવાના છે ભાઈ હજી જમેલા વાસણ બધા પીડા છે તો હે હા તમે તો સુઈ જાઓ શું કામ છે તો બાકી અને અમારે ભાઈ તો આપણે પેલા બતાવ્યું ને એમ જો કહ્યું ને હજી હૂતો જ છે ભાઈ એ હૂતો જ છે ને હે કોને તો કાંઈ નહીં સુઈ જાય બીજું શું તો હાલો ફેમિલી આપણે નીકળી જઈએ હવે કામે કેમ કે અહીંયા પહોંચ્યું તો 10 મિનિટ થઈ જાય ને ભાઈ ગયો પાડુડું મસ્ત બેઠું છે અને આપણે નીકળી જઈએ કામે તો હાલો ફેમિલી હવે જઈએ કારખાને ક્યાં ગયા હતા બોર વીણવા ક્યાં કોણ વાહ તો ફેમિલી જો અત્યારે આપણે કામે થઈ ગયા ત્યારે ને બધા હારો થઈ ગયા અને ભાઈ ગયા હતા ક્યાં ગયા હતા બોર વીણવા ગયા હતા તો અમારી બેન ને એ જો ખાય છે અત્યારે ભાઈ બે ભારું જો તું શું કહીશ તું ભાઈ શા બનાવે છે ને આ બે ભારું ફોન તમે ક્યાં ગયા હતા પૂરા હું લેવા ગયા હતા તો ફેમિલી છે ને એ બધા ગયા હતા બોર વીણવા જેમ તમે આગળ જોયું એમ હું કામેથી આવતો એટલે આપણી હારો રહેતા અને બાકી જો અમે શાની તૈયારી હાલે છે અને ફેમિલી તમને બતાવી દો કે ભાઈ છે ને બોર બતાવી દઉં તમને જો આ છે બોર તો જો ભાઈ આ છે આપડા બોર આ લોકો વીણીને આવ્યા છે ભાઈ તો સણિયા બોર છે આ કયું ના વીણવા ગયા હતા 2 વાગે ગયા હતા તો ભાઈ 2 વાગે ગયા હતા અને તમે જોયું ને ભાઈ કેટલા બોર છે મિત્રો તો બોર ખાવા હોય તો આવો કરક અને બાકી તમે જુઓ ભાઈ આ છે બોર કેટલા છે અને ભાઈ તમને બતાવી દો ને ભાઈ મેં તો જો ખાઈ ખાઈને થળિયા પાડી દીધા સોટા પાડી દીધા કેમ કે ભાઈ આમાં બોર હોય કોને નો મજા આવે ખાવાની જો મસ્ત બોર છે ભાઈ ફેમિલી તો અમાર ટકોર જો હજી ખાય એ ટકલી અત્યારે નો ખવાય હું ને જો તો ભાઈ ટકો તો જો સોટી ગયો છે એને ટકા જેવા તો બોર છે કા એ
યા ખાઈ ગયો ચોરો નીકળ્યો હે તો ફેમિલી જો એટલા બોર વીણીને લાવેલા છે અને બાકી અમે ચા બને છે તો ફેમિલી આજનો વ્લોગ છે ને બહુ લાંબો થઈ ગયો છે અને વ્લોગમાં તમે અહીંયા સુધી વ્લોગ જોયો હોય ને તો એક લાઈક કરતા જજો હાલો બોર ખાવા અને છે ને આજનો વ્લોગને આપણે એન્ડ કરશું અને મળીશું આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં કેમ કે અત્યારે છે ને બોર ખાવાના છે એટલે મળશું કાલના નેક્સ્ટ વ્લોગમાં